બધા એવા વિષયો હતા કે જે સરકાર સમક્ષ મૂકીને એને યોજનાના રૂપમાં પણ અમલીકરણ કરાવ્યું. ત્યારે ગામડાનો શ્રમિક રહી ન જાય એ દિશામાં એક વિચાર આપણે રજૂ કર્યો અને પ્રાંતની સમગ્ર કાર્ય સમિતિએ પણ મેં જ્યારે આ વિચાર મૂક્યો ત્યારે બધાએ સર્વાનુમતે મેં બહાલ કરીને કહ્યું કે ના ચોક્કસ જે સંપર્ક અભિયાનના ભાગરૂપે આપણે એના હેડ નીચે કાર્ય કરવાના છે. અને મિત્રો, સમગ્ર ગુજરાતના 25 લાખ લોકોનો સીધો સંપર્ક ભારતીય મજદૂર કાર્યકર્તાઓ કરવા જોઈએ. એના માટેની પણ માઇક્રો આયોજન થઈ ચૂક્યું છે અને ગામડાઓ સુધી પહોંચવાના છે. એવું જ આપણે ગુજરાત સરકાર પાસે કરાવવા જઈ રહ્યા છીએ. ભાઈ, ગામડાના લોકો માટેનું પણ એક અલાયદું એવું અસંગઠિત કામદાર કલ્યાણ બોર્ડ બનવું જોઈએ. એની અંદર સહસંગઠિત ક્ષેત્ર સાથે કામ કરતા, ખેત મજૂર સાથે કામ કરતા લોકો માટે થઈને, એના પરિવાર માટે થઈને સામાજિક સુરક્ષાની જવાબદારી હોય, આરોગ્યની ચિંતા હોય, શિક્ષણની ચિંતા હોય, આ બધી જ વસ્તુઓનો સમાવેશ થાય.